નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. આજરોજ છોટાઉદેપુરના બેડવી ગામે આમ આદમી પાર્ટી દ્વારા અંતરિયાળ વિસ્તારના એવા બેડવી મુકામે ભવ્ય પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું. તો આવો જોઈએ એક રિપોર્ટ. આ સભામાં મુખ્ય મહેમાન તરીકે ચૈતર વસાવા ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આપના નેતા નિરંજન વસાવા, વિનુ રાઠવા, રાધિકા રાઠવા અને તેમજ અન્ય સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. સભાને સંબોધતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પર કડક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મામા ભાણેજનો સંબંધ પૂર્ણ થયો છે અને આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનું જાડુ સમગ્ર વિસ્તારમાં ચાલશે. આ સાથે તેમણે બચુ ખાબડ અને હીરા જોટવા જેવા પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના ચિલ્યવાડ ગામે સ્કૂલની દયનીય સ્થિતિ બાબતે તાલુકા પંચાયતને અને તેના પૂર્વ પ્રમુખને આડે હાથે લીધા હતા. આ મુદ્દે અગાઉના છોટાઉદેપુરના આપના નેતા વિનુ રાઠવાએ ભાજપના પૂર્વ તાલુકા પંચાયત રમેશ રાઠવાને ગામની મુલાકાત લઈને સ્થિતિની તપાસ કરી હતી અને તેમની જવાબદારી અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. આજે આ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ખુલ્લેઆમ આકરા શબ્દોમાં ટીકા કરી હતી. આ પરિવર્તન સભામાં ભાજપ અને કોંગ્રેસના કુલ 3 માજી સરપંચોએ પોતાના અંદાજિત 3000 સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાણ કર્યું હતું. જેમાં નીચે મુજબના આગેવાનો સામેલ રહ્યા હતા. બેડવી જૂથ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શંકર રાઠવા જેઓ ભાજપમાં હતા. સનાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ભીમસિંહ રાઠવા કે જેઓ ભાજપમાં હતા. ચિચોડ ગામના પંચાયતના પૂર્વ સરપંચ અશોક મહારાજ જેઓ અગાઉ કોંગ્રેસમાં હતા. આ સભા દ્વારા વિસ્તારના પરિવર્તન અને વિકાસ માટે આમ આદમી પાર્ટીની વધતી જતી લોક સમર્થનને સ્પષ્ટ સંદેશ મળતો દેખાયો છે.